સૌપ્રથમ વાત કરીએ આજે વાત અંબાજીની। અંબાજીમાં આજે ભાદરવી મેળાનો અંતિમ દિવસ છે, ત્યારે મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અંબાજી ખાતે પહોંચશે। રેન્જ આઈજી ચિરાગ કોરડિયા પણ અંબાજી પહોંચશે। પોલીસ દ્વારા ધ્વજા ચડાવીને ભાદરવી મહાકુંભનું સમાપન કરવામાં આવશે। છેલ્લા 6 દિવસથી સતત અનેક માઈ ભક્તો અંબાજીના દર્શનાર્થે છે, ત્યારે લાખો લોકોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી છે। ત્યારે ગૃહ રાજ્યમંત્રી પણ અંબાજીમાં દર્શનાર્થે આજે પહોંચશે, ત્યારે રેન્જ આઈજી ચિરાગ કોરડિયા પણ અંબાજી ખાતે પહોંચશે અને પોલીસ દ્વારા ધ્વજા ચડાવવામાં આવશે અને ભાદરવી મહાકુંભનું સમાપન કરવામાં આવશે। માતાજીના મંદિરમાં આજે એકદમ શાંતિ અનુભવાય છે, બહુ મજા આવી અને અમે ચાલતા આવ્યા હતા કોડાથી। આજે ભાદરવી પૂનમ દિવસે તમે અહીંયા પહોંચ્યા છો, કેવું લાગે છે? બહુ આનંદ આવી ગયો, મજા આવી જોરદાર। શું કહો છો? બસ બહુ મજા આવે છે, બહુ મસ્ત માહોલ છે। અમે મહેસાણાથી આવ્યા છીએ, કાલ રાતે ગબ્બરની આરતી કરી અને આજે સવારે દર્શન કર્યા। કેટલા વર્ષોથી આવો છો અહીંયા? અમે 7 વર્ષથી આવીએ છીએ। કેવું લાગે છે ભાદરવી પૂનમના દિવસે? બહુ મસ્ત ફિલિંગ આવે છે। શું કહ્યું માને, શું પ્રાર્થના કરી? બસ બધાને સુખી રાખજે। ઓકે। તો મંદિરમાં આજે પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટી શકે છે। અનેક લોકો હજી પણ આજે દર્શનાર્થે આવશે। મહત્વનું છે કે છેલ્લા 6 દિવસથી માતાજીના દર્શનાર્થે અનેક ભક્તો અત્યારે જોડાયા છે।